નમો હરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાય નમો સિદ્ધાય નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો ઉવઝાયાણમ નમો ઉવઝાયાણમ નમો લોય સમસાહૂણમ નમો લોય સમસાહૂણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સર્વ પાવ પ્રણસણો સર્વપાવપણાસનો મંગલાણં ચ સવેસિં મંગલાણં ચ સૌમેસી પરમં વૈ મંગલમ પરમં વૈ મંગલમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ निज स्वभाव से सद्गुरु निज स्वभाव से सद्गुरु गुरु लघु सर्वज्ञ है गुरु लघु सर्वज्ञ है सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यं निश्चयवन्दे सत्यं निश्चयवन्द्य त्रिशकोटि दैवगण त्रिशकोटि दैवगण विश्वहितार्थे स्वागतम् विश्वहितार्थे स्वागतम् जगकल्याण यज्ञ में जगकल्याणक यज्ञ में मंगलमय दो आशीष मंगलमय
સિદ્ધ સ્વરૂપી પૂર્ણ गलती भूल को माफी दो ગલતી ભૂલ કો માફી દો व्यवहार सद्बुद्धि हो વ્યવહારે સદબુદ્ધિ હો निश्चय में अभिवृद्धि हो निश्चय में अभिवृद्धि निश्चय में अभिवृद्धि हो निश्चय में अभिवृद्धि सच्चिदानंद जय सच्चिदानंद सच्चिदानंद जय सच्चिदानंद सच्चिदानंद जय सच्चिदानंद हे श्री सिमंदर स्वामी प्रभु हे श्री सिमंदर स्वामी प्रभु हे अक्रम विज्ञानी दादा भगवान हे अक्रम विज्ञानी दादा भगवान हे वितराग शासन देवी देवताओं हे वितराग शासन देवी देवताओं प्राप्त संयोगों प्राप्त संयोगों सुमेर सादी સુમેર સાદી ફાઇલોનો સંભાવે નિકાલ કરવાની ફાઇલોનો સંભાવે નિકાલ કરવાની પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું હું મન વચન કાયાથી તદ્દન નખો એવો શુદ્ધાત્મા છું હું મન વચન કાયાથી તદ્દન નખો એવો શુદ્ધાત્મા છું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું હું 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 દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સત્સંગ સ્વાધ્યાય અર્થે દરેક મહાત્માઓને મુક્ત મને પ્રશ્નો પૂછી શકાય છે. અમે કશું જ જાણતા નથી, માટે બધા જ જવાબો દાદાની કૃપાથી
નીકળ્યા કરે છે અને દાદા ભગવાનની સેવામાં ખૂબ આપ્તપુત્ર શ્રી કેશવાનંદજી રહેલા છે. અમે બધા સાથે પણ ખૂબ રહેલા છે. એટલે સૌ પ્રથમ આપણે આપ્તપુત્ર શ્રી કેશવ આનંદજીનો લાભ લઈશું. આ પરસ્પર જાગૃતિ અર્થે અને આંતરિક પુરુષાર્થ આપણો ખુલ્લો થાય એ માટે આ સત્સંગ સ્વાધ્યાય છે અને પરસ્પર આપણને બંનેને લાભ છે. 3-4 મહિના સુધી રસ્તામાં રિયલ રિલેટિવ જોતા જતા. કારણ કે એની અનાદિની ટેવ શું છે કે પેલો મારો ભાઈ છે, મારા હસબન્ડ છે, મારા એ દ્રષ્ટિ છૂટતી નથી. એટલે દાદા આ પ્રયોગ કરાવતા હતા જ્યાં સુધી તમને સહજ રીતે સેટ થઈ જાય રિયલ રિલેટિવ. પછી મેં જોયું એના પછી આ પ્રેક્ટિસ કર્યા પછી કોઈ દિવસે એવું કઈ ઉપયોગ રાખવાની જરૂર નહોતી પડતી. સહજ રીતે તમે બેઠા હો ને રિયલ રિલેટિવ દેખાયા જ કરે, તમારી અંદર ભગવાન દેખાયા જ કરે. હવે ત્યાં કઈ હેન્ડલ મારવું નથી પડતું. કારણ કે પેલા અનાદિની પેલી ટેવ પડેલી છે એટલે શું છે એકાકાર થઈ જાય છે. તમે આ પ્રયોગ કરો. દાદા દરેક અવસ્થામાં અમારી પાસેથી પ્રયોગ કરાવતા. ત્યારે ધીરે 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 કરી આ વસ્તુ હાથમાં પકડમાં આવી રીતે અમે પ્રતિક્રમણ નહોતા કરતા, સામાયિકો નહોતા કરતા. સામાયિકમાં બેસો ને તો આપણી કઈ કઈ ગાંઠો છે તમે એક એક પકડાય. એની બી દાદા રીત બતાવે કે આ તમારી દાદા અમને તો કશું દેખાતું જ નથી, ઘોર અંધકાર દેખાય. મેં જ એક વખત દાદાએ કહ્યું કે કેશવ તારામાં કેટલી ભૂલો થતી હશે આખા દિવસમાં. તો અમે તો તે વખતે બહુ સારી રીતે રહેતા હતા. મમ્મી પપ્પાની ખૂબ સેવા કરી હતી. દાદા બધું શીખવાડેલું. દાદાની સેવા કર કરીએ. તો આમ જોતા જોતા દાદાએ આમ અચાનક પ્રશ્ન પૂછતા હતા. બધા આપતા પુત્રોને દાદાએ કેવી રીતે તૈયાર કર્યા તે આજે મને રિકલેક્ટ થાય છે કે તારા દિવસમાં કેટલા દોષ થતા હશે. તો મારે દાદા આમ તો કઈ દોષ થતા નથી. આમ ડરી નીકળ્યું. કારણ કે એક તો પેલા રિકલેક્ટ થતું જ નહોતું. કારણ કે બધા મારી વખાણ કરે, ઘરમાં બધા વખાણ કરે, બહાર વખાણ કરે. તો ફરી દાદાએ કહ્યું જરા વિચારીને કે કેટલા દોષ થતા હશે તારા. પછી મેં દાદા બીજી વખત પૂછે છે તો મેં આંખ બંધ કરીને આમ કરીને જોવાનો પ્રયાસ કર્યો કે દાદાને હવે આવું કે થતા નથી. એટલે દાદા બીજી વખત પૂછું છે એટલે કઈ ગડબડ છે. એટલે પછી મેં ડરીને શું કહ્યું, દાદા 2-3 દોષો થતા હશે, દેખાયા નહીં મને, પણ દાદાને 2-3 દોષ થતા હશે. પછી દાદા જોરથી બોલ્યા પાણ વગરના દોષ થાય છે દાદા. હું વિચારમાં પડી અહીંયા તો એકે દોષ દેખાતો નથી. કેટલું બધું ઘોર અંધકાર હશે કે પાર વગરના દોષ થાય છે. તમે બિલીવ નહીં કરશો. એ દાદાનું જે વાક્ય હતું ને, એ દાદાનું જે વચન બળ હતું ને, એ બોલતાની સાથે દોષો દેખાવા માંડે. આ દાદાનું એ જે દાદા વારેગડી કહેતા ને જ્ઞાની પુરુષનું ઐશ્વર્ય, એ કોઈનું ઓપરેશન કરે તો એનું દી હેલ્પ થઈ જાય. તે પછી હળહળા દોષો દેખાવા માંડ્યા. દાદા જે આટલી જે બૂમ પાડીને તે બધા આવરણો તૂટી ગયા જાણે. તે સવારથી લઈને સાંજ સુધી સારું કોઈની અંદર શુદ્ધાત્મા નહીં જોયા. કઈ વખતે કઈ ભાષા બોલી, આપણે એવું લાગતું હું જે બોલ્યો તેને ગમે, એટલે એકદમ કેવું સરસ બોલ્યો, પણ એને તો અંદર ઘા વાગી ગયો. આવું બોલ્યા હતા તમે. પછી થોડા દિવસ પછી યાદ કરીને કે મારો ભાવ આવું નહીં થયું, એને પણ તમારું ભાવ આવું જ હતું, આવું બોલ્યો. મેં તો સહજ રીતે બોલ્યું. એટલે આ શું છે આપણે ખબર પડતી નથી. એટલે દાદા કહેતા હતા સામાયિકમાં બેસજો, આદરે કેસે ડિવાઇન કરજો, જેથી કરીને આપણે પકડાય. આમ તો એવું લાગે કે બહુ સરળ ચાલે છે, બહુ સરસ છે, બધા વખાણ કરે ને એવું જ લાગે. કારણ કે જ્યારે દોષો દેખાય છે ને ત્યારે આપણે એમ કહીએ છીએ કે આ તો પૃથ્વીની પ્રકૃતિ છે, એમ કરીને જવા દે છે. આ ઉપરાણું લે દે. આખો દિવસ ઉપરાણું લેતા. એટલે દાદા કે અમે નિષ્પક્ષપાતી થયા છીએ અને આખો દિવસ જોજો કરીએ કે આમાં શું ચાલે છે. કારણ કે જયારે આપણે ઉપયોગ રાખીએ તો ખબર પડે ને, ઉપયોગ રાખતા જ નથી.
આપણે સવારની એ દાદાની જે કેસેટની વસ્તુ છે ને એ બહુ મારા માટે દરેકની અલગ અલગ રીતે કામ કરતી હોય દાદાની વસ્તુ, દાદાનું વિજ્ઞાન, અને દરેક રીતે અલગ અલગ રીતે દાદાને વિજ્ઞાનનું કામ થતું હોય છે. પણ દાદા કઈ ને કઈ રીતે કઈ વસ્તુ આપી દે ને એનું કામ થઈ જાય, અને એના લીધે એક વસ્તુ કોઈનું ઓપરેશન કરે તો 1000 મારવાનું કામ થઈ જાય. દાદા મને બી આવું થયું, દાદા મને બી આવું. આ જ્ઞાનીઓની કળા છે. ડાયરેક્ટ કોઈને કહે નહીં, પણ કોઈ દિવસ ઓપરેશન થાય તો બધા સમજે. એટલે એટલે દાદા કહે છે કે તમે આ કરશો ને એટલે ક્રિયાકારી જ્ઞાન છે. ઓન ધ સ્પોટ ક્રિયા ચાલુ જ થઈ જાય. તમે ઉપયોગ કરવાનું શરૂ કરો એટલે ચાલુ થઈ જાય, એટલે પકડાઈ જશે તમે એવું. અને બીજું શું છે, દાદા કોઈ દિવસે બી છે ને નેગેટિવ વસ્તુ એક્સેપ્ટ નહોતા કરતા. વારે ઘડી એમની બી વાત કરી. જેવી રીતે તમે પ્રશ્ન પૂછો દાદા મને આમ થતું નથી, તો સૌથી ફરી બૂમ પાડીને કોણે થતું નથી કે હા દાદા આ ફાઇલ નંબર 1 ને થતું, હું તો શુદ્ધ આત્મા. એટલે આ બી એક પ્રોસેસ છે આખી છૂટાપણા. દાદા કે વાતચીતનો વ્યવહાર આ ફાઇલ નંબર 1 સાથે અમે જ્ઞાની પુરુષ થઈને તો હવે વાતચીતનો વ્યવહાર રાખતા. હવે અમે કોઈ દિવસે આવું કર્યું હશે, પેલા જમાનામાં જે એટલું નાનું પેલું આઈનો હોય ને, આઈનો એ દાદાને બાજુમાં રાખતા હતા. તે અમે તો બધું દાદાને ઓબ્ઝર્વ કરતા રહીએ. તે પછી એ બાજુમાંથી આઈનો કાઢીને પછી દાદા એકદમ મુક્ત હાસ્ય આપે, એકદમ જોરથી હાસ્ય આમ કરીને આઈનાની અંદર. હવે તમે વિચાર કરો કે આઈનામાં શું જોતા હશે? બીજું કોઈ જોઈએ તો કે આ કેમ હશે છે દાદા? એટલે અમે ખબર પડી કે આખો દિવસ દાદાનો ઉપયોગ કેવો હોય છે. એમ પટેલ સાથે વાતો કરતા હતા. એમ પટેલ સાહેબ આજે તો તમે બહુ મોજમાં આવી ગયા છો, એવી રીતે વાત કરતા. એટલે આપણે દાદાએ શીખવાડ્યું છે દરેક અવસ્થામાં તમે કેવી રીતે છૂટા રહી શકો છો. બધા રસ્તા બતાવેલા છે. જે જ્ઞાની પુરુષોએ રસ્તા અપનાવ્યા એ આપણા માટે કામના છે. જેવું દાદા કરતા હતા, અમે તો એક જ લક્ષ્ય રાખેલું કે દાદા જે કરે છે એ અમારે કરવાનું છે. તે પછી દાદા આઈના સામાયિક બતાવ્યું કે આઈના સામાયિક કરજો, કેવી રીતે વાત કરવાની, શું વાત કરવાની, તારામાં શું દેખાય છે, શું દોષ છે, કેમ આના પર મોહ ચડ્યું છે. તમે વાતચીત કરો ને તો છૂટા પડતા જાઓ, છૂટા પડો. દાદાએ દરેક પ્રકારના પ્રોસેસ બતાવેલા. બરોબર. જય સચિદાનંદ. મારો પ્રશ્ન એ છે કે આપણે કહ્યું ને હમણાં કે ભાઈ રાત્રે સુધી તમે કેસે ડિમાન્ડ કરી હવે કેટલા ટાઈમ સુધી એ દાદા મને કહ્યું કે ભાઈ આ ચિત્તની એટલી બધી શક્તિઓ છે ને એ તમને 10-15 મિનિટમાં હળહળાટ આખા દિવસનું ફટફટ ફોટા બતાવી દે. એટલું પાવરફુલ ચિત્ત છે. અને તમે કરી જોજો કે તમે કઈ એક જગ્યા પર તમારે ઊભા રહેશો, આંખ બંધ કરીને બેસો કેસે ડિવાઇન કરવા માટે, તો તમે હળહળાટ ફોટા બતાડો. 5-7-10 મિનિટમાં તો બધી કેસેટ પૂરી થઈ જશે. કારણ કે આખા દિવસ દરમિયાન આવા કોઈ ખાસ પ્રોસેસ એવા નથી બનતા કે જેના લીધે કે આપણે અટકી જતા હોઈએ. બીજા બધા તો નોર્મલ પ્રોસેસ હોય છે. નોર્મલ પ્રોસેસ. કેટલા ટાઈમ સુધી હા, એક જ દિવસનું. જે રોજે તમે સાફ કરતા હો તો એવરીડે નું ક્લીન કરવાનું. પછી તો પેલા તો માં તો કેટલી વસ્તુ યાદ બી ના આવે એક દિવસમાં. બરોબર. એક પદ લઈ લઈએ પછી વાતચીત કરીએ. હેજી આજી આત્મનો ભળ્યો હેજી આજે આત્મનો
જળજેરી જગતની ઝંખના જળજેરી જગતની દીઠાનો કોઈ આત્મનો ભળો હે જીયાને આત્મનો ભળો સળગતો ન થકે કોઈ દી મુસાફિર સાને હતા સળગતો મુસાફિર શાને અનંત શક્તિનો આતમ આત્મનો ભળો હે જીયાને આત્મનો ભળો ઉકેલ્યા પ્રશ્નોની વણા બોલી ઉકેલ્યા પ્રશ્નોની વણા બોલી પ્રસન્ન મળ્યા સમાધાન પૂર્ણ થઈ રે અમા આજે આત્મનો ભળો રે પૂજા
દાદા ભગવાન સામે આ જગ્યા નહીં મળશે એટલે કે પોતાના સ્વ સ્વભાવમાં
બેસી જઈએ તો દાદા કહે છે આપણું લાઈટ આનંદ ચાર્જિંગ જે શબ્દો વાપરો એ ઉત્કૃષ્ટ કક્ષા આવી જાય એટલે પૂતગલ એની મેળે સમજી લે માટે વસ્તુ સાંભળતો હતો એટલે છોડવાનું દાદાએ કશું છોડાયું નથી પણ ચા પીતા પીતા જલેબી ખવડાવેલી એટલે કે શુદ્ધાત્માનું શુદ્ધનું અનંત સુખ ખોલી આપ્યું છે હવે જેટલો વખત એના આપણે સહેજ જતા રહીએ એટલે તરત જ એનું પરમાનંદનું સુખ અનુભવાય આને જે તારું તારી પાસે રાત મારે કાંઈ મળતું એમ મેળે બધું મોડું પડી જાય ધીમે ધીમે ખરી પડશે અને ન ખરી પડે તો જ્યારે ખરું હોય ત્યારે હું તો મારા અનંત સુખમાં એટલે કે વિશાળ ભગવંતનો જે પ્રયોગ છે જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન જ્યારે મારા રોજિંદા પસાર થતી અવસ્થાઓમાં હું વાપરું છું અને દાદાજી કહેતા બે વિજ્ઞાનના વાક્યો ખાલી ચરણ વિધિમાં સવારે બોલવા માટે નથી આવતા એ દિવસ દરમિયાન મારા વપરાશમાં આવ્યા શું કર્યા કરે કદાચ નાવું થાય તો આપણી બસ છે તરત જ એટલે આવું લાગે છે એટલે રિલેટિવ એની જગ્યાએ દાદા વળી રહી છે દાદા એવું કહેતા હતા ઉત્તર થઈ ગયેલું છે શું છે કેટલું સાહજિકપણે દાદાને જુદું વર્તે છે બંને ધારા નોકી વર્તે છે રિલેટિવ ઉદ્ગલ સ્વભાવમાં પરિણમી રહ્યું છે એ તો લેપાયમાન કર્યું છે એનો સ્વભાવ છે ઉદ્ગલનો સ્વભાવ પસંદ ઉપજાવી રહ્યો છે પણ હું નિર્લેપ છું શું કહે છે હું ક્યારે પણ મન વાણી કાયની કોઈ પણ અવસ્થાઓમાં એની કોઈ પણ અસરોમાં એના કોઈ પણ પરિણામમાં ક્યારેય પણ મળી ના શકું એવો અંતરકેળવ સ્વભાવ વાળો એને કેવળ જોનારો ને જાણનારો અને એના કારણે પરમાનંદ સ્વભાવ વાળો છું આવું થોડું વાપરીએ તો પછી રિલેટિવ આખું એની જગ્યાએ એ ચાલતો રહેશે એવું કામ કર્યા કરશે પણ આપણે